જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે બહેનોને ખૂબ જ જરૂરી એવું સિલાઈ મશીન એના વિશે ચર્ચા કરવાના છીએ. સિલાઈ મશીન યોજના શું છે? સિલાઈ મશીન યોજનાનો લાભ કઈ મહિલાઓને મળવાપાત્ર છે? આની અરજી કેવી રીતે કરવાની છે? આનું પોર્ટલ ક્યારે ઓપન થાય છે અને આની અંદર શું લાભ આપવામાં આવે છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, એની મદદથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના કે જે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સિલાઈ મશીન યોજનાની. આ યોજના હેઠળ યોગ્ય મહિલાઓને મફતની અંદર સિલાઈ મશીન આપવામાં આવે છે. તો જોઈએ કે આ યોજના વિગતવાર શું છે, કઈ કઈ યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈ મશીન અપાતું હતું, શું હવે આ યોજના એક્ઝિસ્ટિંગ છે કે નહીં, અને હવે નવી કઈ એવી યોજના આવી છે કે જે અંતર્ગત સિલાઈ મશીનો મળે છે. વાત કરીએ તો આની અંદર ગુજરાતના નાગરિકોને, ખાસ કરીને મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવતું હતું. ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પરિવારની વાર્ષિક આવક 1,20,000થી ઓછી હોવી જોઈએ. મહિલા પાસે સિલાઈનું કૌશલ્ય અથવા તો તાલીમ પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આની અંદર આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા ડોક્યુમેન્ટ્સ આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે. અરજીની વાત કરીએ તો સૌપ્રથમ તમારે e-samajkalyan.gov.in જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે. આમાં ન્યૂ યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરી અને લોગિન કરવાનું છે. માનવ કલ્યાણ યોજના અથવા તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના બંનેમાંથી એક યોજના પસંદ કરવાની રહેશે અને સિલાઈ મશીન સહાયનો વિકલ્પ પસંદ કરી અને ફોર્મ ભરવાનું રહેશે. બધા જ દસ્તાવેજ આની અંદર અપલોડ કરી અને સબમિટ કરવાનું. માનવ કલ્યાણ યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક અગત્યની પહેલ છે, જેનો મુખ્ય હેતુ સમાજના નબળા વર્ગના જે લોકો છે ને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો છે. આ યોજના હેઠળ લાભાર્થીને તેમનો ધંધો શરૂ કરવા અથવા તો ધંધાને વિસ્તારવા માટે ટૂલકિટ છે એ સહાય રૂપે આપવામાં આવી છે. આ યોજનાની અરજી તમે ekutir.gujarat.gov.in પરથી કરી શકો છો. આ યોજના ગરીબી રેખા નીચે જીવન ગાળતા કારીગરો અને નાના વ્યવસાયોને આર્થિક સ્થિતિ સુધારવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પહેલાં તો 28 પ્રકારના વ્યવસાયો માટે ટૂલકિટ આપવામાં આવતી હતી. આની અંદર શાકભાજી, સુથારીકામ, મોચીકામ, દરજીકામ વગેરેને આવરી લેવામાં આવતું હતું. પાત્રતાની આપણે વાત કરીએ તો આની અંદર ઇન્કમ લિમિટ 1,20,000 સુધીની આપેલી છે અને શહેરી વિસ્તારમાં 1.5 લાખ સુધીની આવક મર્યાદા છે. અરજદારની જે ઉંમર છે એ 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હવે આ એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે કે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાંથી e-kutir મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને લિંક play.google.com સ્ટોર સર્ચ અહીંયા જે છે આપેલી છે. આમાં ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરવાનું અને ત્યારબાદ ઇન્સ્ટોલ થયા પછી ઓપન કરવાનું. આ જે છે એ ઓફિશિયલ એન્ડ્રોઈડ મોબાઈલ જે કાર્યરત છે એની અંદર આ એપ્લિકેશન છે. હવે એપ્લિકેશન ઓપન કર્યા પછી લાભાર્થી આ સિટીઝન લોગિન દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એકવાર સિટીઝન લોગિન આવી જાય ત્યારબાદ લાભાર્થીનો યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ સેટ કરવાનો રહેશે. નવી વ્યક્તિ માટે અહીંથી નોંધણી કરી શકશો અને જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન હોય તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી તમે અહીંયા લોગિન કરી શકશો. એકવાર તમે લોગિન કરશો એટલે આવું એક હોમ પેજ આવી જશે. હોમ પેજની અંદર અહીંયા તમને માનવ કલ્યાણ યોજના QR કોડ
અને અહીંયા ડીલર અને મેન્યુફેક્ચરર પણ જોઈ શકશો. અરજીની વિગત જોવા માટે સૌથી પહેલાં તો વ્યૂ છે એના ઉપર જવાનું રહેશે. ક્યુઆર કોડ મેળવવા માટે માનવ કલ્યાણ યોજનાના ક્યુઆર કોડની અંદર જવાનું રહેશે. ડીલર અને મેન્યુફેક્ચરર એટલે કે આની અંદર અમુક નિશ્ચિત ડીલર અથવા તો મેન્યુફેક્ચરર પાસેથી જ તમારે કીટ ખરીદવાની હોય છે. તો એના માટે તમારે અહીંયા ઉપર જવાનું રહેશે અને ત્યારબાદ યુઝર પ્રોફાઇલની અંદર ડાબી બાજુ તમારે ક્લિક કરવાનું રહેશે. હવે માનવ કલ્યાણ યોજનાની વિગત તમે જોશો તો અહીંયા ઉપર તમારે અરજીની વિગતો જોઈ શકશો, પ્રિન્ટ પણ કરી શકશો. હવે પોર્ટલ બંધ થઈ જાય ત્યારબાદ તમે સુધારો ન કરી શકો. અરજદારનું નામ, નંબર, તારીખ, જિલ્લો, તાલુકો, જાતિ, મોબાઈલ નંબર બધી જ વિગતો તમને અહીંથી મળશે જો તમે ફોર્મ ભરેલું હોય તો. ત્યારબાદ પ્રોફાઇલની અંદર પણ તમને તમારી પૂરી વિગત મળી રહેશે. જ્યારે તમે ક્યુઆર કોડમાં જશો ત્યારે તમને જે ટૂલકિટ લેવા માટે સહાય કરવામાં આવી છે એનો એક ક્યુઆર કોડ મળે છે. હવે ક્યુઆર કોડનો ઉપયોગ કેવી રીતે કરવાનો? લાભાર્થીએ પોતાનો ક્યુઆર કોડ જોવા માટે માનવ કલ્યાણ યોજના ક્યુઆર કોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ મેનુમાં લાભાર્થી નીચે મુજબની વિગત જોઈ શકશે. તો ક્યુઆર કોડ, બેલેન્સ કેટલું છે, ટૂલકિટનું નામ શું છે, સબ કેટેગરી શું છે. ક્યુઆર કોડ સમાપ્ત ક્યારે થઈ રહ્યો છે એ લાભાર્થી દ્વારા ક્યુઆર કોડને ડીલરને બતાવી અને ટૂલકિટ મેળવવાની રહેશે. ટૂલકિટ ખરીદી પછી લાભાર્થીના બેલેન્સની રકમની અંદર ઘટાડો થઈ જશે. ડીલર અને વેન્ડર દ્વારા ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી લાભાર્થીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર GUJCCIમાંથી SMS દ્વારા એક ઓટીપી આવશે ને ઓટીપી વેન્ડરને આપવાનો રહેશે અને ટૂલકિટ ખરીદ્યા બાદ લાભાર્થીને ટૂલકિટની રકમ સુનિશ્ચિત કરવા બીજો ઓટીપી પણ આપવામાં આવશે. ડીલર અને મેન્યુફેક્ચરર શોધવાની અંદર તમારે ટૂલકિટનું નામ જેમ કે સિલાઈ મશીન અહીંયા જોવાનું છે, તમારો જિલ્લો કયો છે, તાલુકો કયો છે અને ત્યારબાદ તમે જોઈ શકશો કે અહીંયા ઉપર બધા જ વેન્ડરના નામ આવી જશે. તમારા નજીકના વેન્ડરની પાસેથી જઈ અને જો તમે આની અંદર લાગે છે તમને કોઈ પણ ટૂલકિટ તો તમે એ ડીલરની પાસેથી જઈ અને ક્યુઆર કોડ મારફતે સિલાઈ મશીન અથવા તો બીજી કોઈ પણ ટૂલકિટ ખરીદી શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર સૌથી પહેલી સરકારી ન્યૂઝની ચેનલ છે કે રોજ તમને નવા 10 સરકારી સમાચાર સાંભળવા મળશે. એ ચેનલને પણ તમારો પ્યાર અને સપોર્ટ આપજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.